ભારતીયોની પ્રિય ધાતુ એટલે કે સોનાના ભાવમાં ઘટાડો થયો છે। જી હા, સાથે ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 800 રૂપિયાનો ઘટાડો થયો। હાલ સોનાનો ભાવ 78,500, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે। સાથે ભાવ 88,000 રૂપિયા પર પહોંચી ગયો છે। જાણકારોના મતે ચીને સોનાની ખરીદી વધારી ચીનની કરન્સીનું ડિવેલ્યુએશન કરી રહ્યું છે અને એટલે હાલ સોનાના ભાવ ઘટી રહ્યા છે। આ સાથે વિશેષજ્ઞોની સલાહ પ્રમાણે આ સોનામાં રોકાણ કરવાનો ઉત્તમ સમય છે। હજુ થોડો સમય સુધી ભાવ ઘટવાની સંભાવના છે, જો કે ઘટેલા ભાવની બજાર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે, કેમ કે ઘટેલા ભાવ અને લગ્નની સિઝન નજીક આવતા ખરીદી વધી રહી છે। છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ તૂટી રહ્યા છે। એનું મુખ્ય કારણ એ છે કે ચાઇના દ્વારા સોનામાં પુષ્કળ પ્રમાણમાં ખરીદી થઈ રહી છે, તેમજ ચાઇના પોતાની કરન્સીનું ડિવેલ્યુએશન કરવા જઈ રહી છે। તેના કારણે સોનામાં $100 ઉપરનો ઘટાડો જોવા મળી રહ્યો છે। મહત્તમ સપાટીથી મિનિમમ $120 જેવું સોનું નીચે અત્યારે નીચે જ ગણાઈ રહ્યું છે। તેના કારણે અત્યારે ખરીદી પણ જોવા મળી રહી છે અને અત્યારે ઉત્તમ સમય છે। આવનારા સમયમાં જે લગ્ન સિઝન ચાલી રહી છે, NRI સિઝન ચાલી રહી છે, એના માટે પણ અત્યારે ઉત્તમ સમય છે સોનાનું ખરીદી કરવી। હજુ અહીંયાથી $20 થી $30 સુધી ભાવ ઘટવાની શક્યતા છે, પરંતુ આ નીચો ભાવ છે। આ ભાવે પણ સોનું તથા દાગીના લઈ શકાય એ સારો સમય